સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે। હિંમતનગર, વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે પોશીના, ઈડર, વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો। વિજયનગરમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। તે સાબરકાંઠાના એવા કયા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા? जी प्रीति, साबरकांठाना 8 तालुका पैकी 6 तालुकामां मध्यरात्रिथी धीमी धारे वरसाद छे। तो क्यांक ग्रामीण विस्तारमां अंतरियाळ विजयनगरथी आसपासना सरहदी विस्तारमां धोधमार वरसादी माहोल जाम्यो छे। तो क्यांक ने क्यांक नीचाणवाळा विस्तार, ईडरना सोसायटी विस्तार, विजयनगरना ग्रामीणना અને ખેડબ્રહ્માના ખેતરના વિસ્તારોમાં બેટમાં ફેરવાયા છે। ક્યાંક ને ક્યાંક ખેડબ્રહ્માના જે અંતરિયાળ વિસ્તારમાં અવિરત 2 દિવસના વિરામ બાદ અને પહેલા જે વરસાદ પડેલ તેને લઈને ખેતી પાકને પણ મોટું પાક નુકસાની સેવાઈ રહી છે। તો સાથોસાથ અવિરત વરસાદના કારણે ખેતી પાક, મગફળી જેવા પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જી પ્રીતિ। બિલકુલ, આભાર હિતેશ તમામ માહિતી માટે।